અમદાવાદમાં કથળેલી કાયદા વ્યવસ્થાને ફરી એકવાર મજબૂત બનાવવા માટે દુરસ્ત બનાવવા માટે અમદાવાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. થોડાક સમય અગાઉ અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા એક પોલીસ ઇન્સ્પેક્ટરોની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ખાસ સૂચનો કરવામાં આવ્યા છે. જે વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય, સામાજિક તત્વોનો ત્રાસ હોય, ત્યાં કોમ્બિંગ હાથ ધરવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ત્યારે આ દિવસોમાં રાત્રિ દરમિયાન વાહનો ચેકિંગને લઈને પોલીસ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. ત્યારે કેટલાક કિસ્સાઓમાં પોલીસ ઉપર કાર ચડાવવાનો પ્રયાસ હોય, કેટલાક લોકો પોલીસથી બચવા માટે ભાગતા હોય તેવા કિસ્સા પણ સામે આવી રહ્યા છે. ત્યારે તપોવન સર્કલ પાસે પોલીસ પર કાર ચડાવવાના પ્રયાસના મામલામાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝન. અમદાવાદમાં આ દિવસોમાં ખાસ કરીને પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. થોડાક દિવસ પહેલા જે હત્યાના બનાવો બન્યા, ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. તેમણે તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોને ખાસ સૂચનો કર્યા છે. તેને લઈને રાત્રે 10 વાગે એટલે અમદાવાદમાં વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ છે, હાથમાં દંડા લઈને વિવિધ 4 રસ્તાઓ ઉપર ઉભા રહીને ચેકિંગ હાથ ધરતા હોય છે. ત્યારે કેટલાક કિસ્સાઓમાં પોલીસ ઉપર કાર ચડાવવાના પણ બનાવો બનતા દેખાઈ રહ્યા છે. આ સંદર્ભમાં થોડાક દિવસ પહેલા અમદાવાદના તપોવન સર્કલ ચાંદખેડા પાસે એક બ્લેક કલરની ફોર્ચ્યુનર કાર છે, તે ચાંદખેડા તરફ આવી રહી હતી. આ દરમિયાન ચાંદખેડા પોલીસની ટીમ ફરજ પર હતી. નાકાબંધી કરીને જે શંકાસ્પદ વાહનો હતા તેમને અટકાવી રહી હતી અને ફોર્ચ્યુનરમાં બ્લેક ફિલ્મ કાચ હોવાથી ફોર્ચ્યુનર કાર આ ચાંદખેડા તરફ આવતા તેને હેડ કોન્સ્ટેબલ રાયમલભાઈ જે ફરજ ઉપર હાજર હતા, તેઓ કારને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલક અચાનક કાર દોડાવી મૂકે. દરમિયાન જે હેડ કોન્સ્ટેબલ છે રાયમલભાઈ, તે કારને પકડ્યા હતા, તેઓ કારના દરવાજા ઉપર લટકી જાય છે અને અચાનક કાર ચાલક કાર આડી અવડી કરીને ત્યાંથી નાસી છૂટે છે. અને આ ઘટનામાં હેડ કોન્સ્ટેબલ રાયમલભાઈને ઈજાઓ પણ પહોંચી છે. તેઓ જમીન ઉપર પટકાતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા. આ મામલાના સંદર્ભમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે આ ફોર્ચ્યુનર કાર ચાલક વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ગણતરીના કલાકોમાં ચાંદખેડા પોલીસે આરોપીની ધરપકડ કરી છે, જેમાં આરોપીનું નામ અનુજ વિષ્ણુ પટેલ હોવાની વાત સામે આવી છે અને સાથે કારમાં તેની પત્ની પણ હતી અને તેઓ દ્વારા પોલીસની કાર્યવાહીથી બચવા માટે આ પ્રકારની ઘટનાને અંજામ. પહેલા તો આ મામલાને લઈને શું કહી રહ્યા છે એલ ડિવિઝનના એસીપી દિગ્વિજયસિંહ રાણા, તે સાંભળી લો. મહેરબાન પોલીસ કમિશનર સાહેબના સૂચના અનુસંધાને છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદ શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરી અને વાહન ચેકિંગની ડ્રાઈવ સાંજે 19:00ની આસપાસથી ચાલુ થાય છે અને રાત્રિ કલાક 1 વાગ્યા સુધી હોય છે. જેના પાઠરૂપે ગત તારીખ 13/11/2024 અને 1/11ની નાઇટમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનના તપોવન, ઝુંડાલ અને બાકીની અન્ય જગ્યા ઉપર વાહન ચેકિંગની ડ્રાઈવ હતી, જેમાં તપોવન ખાતે સાંજના 7 વાગ્યાથી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પીઆઈ સહિત 10થી 11 માણસો બેરિકેડ કરી અને તપોવન સર્કલ ખાતે વાહન ચેકિંગ કરતા હતા. જે વાહન ચેકિંગ દરમિયાન વાહનમાં બ્લેક ફિલ્મ અને અન્ય કોઈ વાહનની અંદર હથિયાર, તલવાર કે છરી ચપ્પુ કે અન્ય કોઈ વસ્તુ મળી આવે તે માટે સઘન ચેકિંગ ચાલુ હતું. તે દરમિયાન કલાક 11:15 એટલે 23:15 વાગે એક બ્લેક કલરની ફોર્ચ્યુન કાર તપોવન બાજુના સર્કલ ઉપરથી ક્રોસ કરી અને અચાનક જ જે લોકો ચેક કરતા હતા એ કર્મચારી તરફ ધસી આવે છે, જેને રાયમલભાઈ ઈશારો કરે છે હેડ કોન્સ્ટેબલ ગાડી રોકવા માટે. પણ બ્લેક ફિલ્મની ગાડી હોય, ગાડીનો ડ્રાઈવર સાઈડનો ગ્લાસ પણ અડધો ખુલ્લો હોય અને બાજુમાં એક મહિલા બેઠી હોય, એને ઈશારો કરવા છતાં પણ ગાડી રોકતા નથી અને ગાડીને એક્સલેટ કરી અને ભાગવાનો પ્રયાસ કરે છે. એ દરમિયાન પોલીસ સ્ટેશનના કર્મચારી નિતેશભાઈ કે જેઓ આગળના ભાગે ઊભા હતા, તેમની સાથે ગાડી અથડાય છે. તેઓ બોનેટનો આગળનો ભાગ પકડી અને ગાડીને રોકાવા માટે બૂમાબૂમ કરે છે, પરંતુ ગાડી ચાલક ગાડી રોકતો નથી અને જે સાઈડમાં બેરિકેડ મૂક્યા હતા એ બેરિકેડથી આગળ નહીં જઈ શકવાના કારણે યુ ટર્ન મારી અને પરત તપોવન સર્કલ બાજુ ગાડી ભગાડે છે. જેમાં હાજર પીઆઈ નિકુંજ સોલંકી પોતાની ગાડી લઈને પીછો કરે છે, બાકીના કર્મચારીઓ પણ બાઇક લઈને એને પીછો કરે છે. દરમિયાન રાયમલભાઈ નાઓને સર્કલના ઉપરના ભાગે ટર્ન મારતા સાઈડમાં પડી જાય છે. પણ જે કર્મચારી નિતેશ છે એને વારંવાર ડ્રાઈવરને ગાડી થોભાવવા માટે કહેતા એ કોઈ પણ જગ્યાએ ગાડી ઊભી રાખતો નથી અને ડાઇંગ ઇન સ્પૂન હોટલ છે એની ગલીમાં ગાડી લઈ જાય છે અને આગળ જતાં ઓડાના મકાન પાસે લીમડા પાસે ગાડીને અચાનક જ બ્રેક મારી
મારતા કર્મચારી ગાડીમાંથી પડી જાય છે અને ગાડી ચાલક ફોર્ચ્યુન ચાલક પોતાની ગાડી લઈને નાસી જાય છે અને તાત્કાલિક પીઆઈ અને બાકીનો સ્ટાફના માણસો પહોંચી જાય છે. કર્મચારી છે જેને હાથના ભાગે, પગમાં અને શરીરે ભૂંડમાર વાગેલ છે, જેમાં હાથમાં અને ટચલી આંગળીના ભાગે સારવાર દરમિયાન ખ્યાલ આવે છે કે એને ફ્રેક્ચર થયું છે અને એને સિવિલ હોસ્પિટલ ખાતે એને સારવાર કરવામાં આવે છે. આરોપી કોણ છે, ક્યાંથી પકડાયા, શા માટે, ક્યાંથી આવ્યા, ક્યાં જતા હતા? સદર ગાડી નંબર GJ1 KQ 2979 2979 ગાડીની તપાસ કરતાં અમને ખ્યાલ આવેલ છે કે આ ગાડી બરાબર છે 19 રેસિડેન્સી શુભમ બંગલો સાયન્સ સિટી ખાતેના અનુજ વિષ્ણુ પટેલ જે તે સમયે ગાડીમાં હતા. ગાડી માલિક તેના સસરા વિનોદ શર્મા છે. જે તે સમયે તપાસ કરતાં અનુજ વિષ્ણુ પટેલ તેમજ બાજુમાં બેસેલ મહિલા તેની પત્ની પાયલ અનુજભાઈ પટેલ નાવ હતા અને વહેલી સવારે મળસ્કે તપાસ કરતાં પોતે પોતાના ઘર સોસાયટીમાંથી મળી આવે છે અને ગાડી પણ મળી આવે છે. બંને આરોપીની પૂછપરછના અંતે આજરોજ બપોરના વિધિવતસર અટક કરવામાં આવે છે. ડ્રાઈવરનું મેડિકલ અને બાકીની જે કંઈ કાર્યવાહી છે હાલ ચાલુ છે. ક્યાંથી આવતા હતા, ક્યાં જતા હતા અને આવું કરવા પાછળનું કારણ શું કહે છે? એનું પ્રાથમિક પૂછપરછ દરમિયાન એ જણાવે છે કે પોતે PDPU ખાતે પોતે શૂટિંગ કરતો હોય રાઇફલનું અને PDPU ખાતે કોઈ ફોર્મ્સ અને ડોક્યુમેન્ટ જમા કરવા માટે ગયેલ હોય અને ત્યાંથી પરત વૈષ્ણોદેવી થઈ અને પોતાના ઘરે જવાનું હતું, પણ વાહન ચેકિંગ જોયું અને પોલીસ ગાડી રોકશે અને એ ડરના કારણે ગાડી ભગાડી ગયેલ છે. હાલ સુધી અને અત્યાર સુધી આપણને આવી માહિતી કરી છે. બાકી એનું મેડિકલ થઈને આવે ત્યારબાદ આપણને ખ્યાલ આવે કે કોઈ સેવન કરેલું હતું કે કેમ કે અન્ય કોઈ રીઝન હતું. હાલથી ત્યાં સુધી એવું કહે છે કે પોલીસના ડરના કારણે હું ગાડી ભાગવા ગયો અને જે પોલીસ કર્મચારીએ ગાડી રોકવાની શરૂ કરી ત્યારબાદ વધુ ડરના કારણે પોલીસ કર્મચારીઓ પડી ગયા બાદ ગાડી લઈને નાસી છૂટ્યા. આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? આરોપીની હાલ તપાસ કરતાં પોતે જમીનમાં દલાલીનું બ્રોકરેજનું કામ કરતો હોવાનું પ્રાઇમરી દ્રષ્ટિએ ધરાવે છે. અમારી પાસે ટૂંકો સમય છે, સવારથી એને અટક કર્યા પછી કોઈ જાજો સમય નથી મળ્યો. એની રિમાન્ડની કાર્યવાહી પણ ચાલુ છે. એના ગાડીમાં પ્રથમ દ્રષ્ટિએ જોતા ડેશબોર્ડ ઉપર કેમેરો છે જેની અંદર મેમરી કાર્ડ છે નહીં, એટલે એ બી તપાસ ચાલે છે કે પહેલેથી જ નહોતું કે બનાવ મહિના પછી કોઈ મેમરી કાર્ડ એને કાઢી લીધું છે કે શું છે, એની પણ તપાસ ચાલે છે. વિધિવત રીતે રિમાન્ડની કાર્યવાહી કરી અને આગળની તપાસ કરવામાં આવશે. આ હતા એલ ડિવિઝનના એસીપી દિગ્વિજયસિંહ રાણા. તેમણે આ મામલે વિગતવાર માહિતી આપી છે. આ ઘટનામાં આરોપી વિરુદ્ધ પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ સંદર્ભમાં અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપી જમીન દલાલીના ધંધા સાથે સંકળાયેલો હોવાની વિગતો કહેવાઈ રહી છે અને તે સાયન્સ સિટીનો રહેવાસી છે. પરંતુ આ દિવસોમાં પોલીસ તો ચેકિંગ કરી રહી છે. રાત્રિ દરમિયાન તેઓ શંકાસ્પદ વાહનોની ગતિવિધિઓને અટકાવી રહી છે, પરંતુ આ વચ્ચે પોલીસની સુરક્ષા સામે પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે, કેમ કે જે અવારનવાર ઘટનાઓ બની રહી છે જેમાં પોલીસ ઉપર કાર ચડાવવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે. આ ઘટનાના સંદર્ભમાં કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર